હવે 9મી વિધાનસભાના ઇલેક્શનની ચૂંટણી થઈ છે અને ગુજરાતની અંદર એક પરિવર્તન આવે છે કે સૌ પ્રથમ વખત ભાજપ સરકાર બનાવે છે। એટલે એવો પ્રશ્ન પૂછાય કે ભાજપ પાર્ટીએ ગુજરાતની અંદર સૌ પ્રથમ ક્યારે સરકાર બનાવી, તો યાદ રાખવું કે 9મી વિધાનસભાની અંદર, અને ભાજપના કોઈ કાર્યકર આપણા ગુજરાતના મુખ્યમંત્રી બને છે અને તે વ્યક્તિ એટલે કેશુભાઈ પટેલ। એટલે બીજેપીના કોઈ પ્રથમ મુખ્યમંત્રી એટલે ખાસ યાદ રાખવું કેશુભાઈ પટેલ હતા। પહેલાં તેમના વિશેની આપણે માહિતી મેળવીએ। ગુજરાતના 10મા મુખ્યમંત્રી એટલે કેશુભાઈ પટેલ હતા। કેશુભાઈ પટેલનો જન્મ થયો હતો જૂનાગઢમાં, અને જો તેમનો કાર્યકાળ જોવા જઈએ તો તેમણે 2 વખત મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હતા। 14 માર્ચ 1995થી લઈને 21 ઓક્ટોબર 1995 સુધી, અને ત્યારબાદ 4 માર્ચ 1998થી લઈને 6 ઓક્ટોબર 2001 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા। 10મી લોકસભાના સભ્ય એવા શંકરસિંહ વાઘેલા દ્વારા ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોનું એક જૂથ બનાવવામાં આવ્યું અને એક ઘટના થઈ ગઈ। તે ઘટનાનું નામ એટલે ખજૂરિયા હજુરિયા। ખજૂરિયાની અંદર જે અસંતુષ્ટ ધારાસભ્યો હતા તેમના દ્વારા રાજ્યપાલને કેશુભાઈ પટેલનું રાજીનામું માંગવાનું એક પત્ર લખવામાં આવ્યો, અને ભાજપની અંદર આ જે વિખવાદ ઊભો થયો હતો તેને શાંત પાડવા માટે જ ભાજપના મોટા નેતાઓએ પણ કેશુભાઈ પટેલનું રાજીનામું માંગ્યું, અને તેથી જ હવે નવા મુખ્યમંત્રી આવે છે અને તે ગુજરાતના 11મા મુખ્યમંત્રી બને છે, અને તેમનું નામ એટલે સુરેશ મહેતા।